ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? બરાબર. પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો. વાતાવરણની સજીવો પર અસર પાર્ટ 1 નો આપણે અભ્યાસ કરીએ. પાર્ટ 1 નો આપણે અભ્યાસ કરી લીધો છે. વાતાવરણનું નિર્માણ કઈ રીતના થયું છે, વાતાવરણની વ્યાખ્યા કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેલ છે. વાતાવરણના વાયુ, વાતાવરણમાં કયા કયા વાયુઓનું બનેલું છે, જીવસૃષ્ટિ માટે તે કેટલું ઉપયોગી છે. ત્યાર પછી વાતાવરણની સ્તર રચના. વાતાવરણની સ્તર રચના અલગ અલગ પ્રકારની છે. 4 પેટા પ્રકારે વાતાવરણ બનેલું છે. ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, ઉષ્માવરણ અને મધ્યાવરણ. ક્ષોભ આવરણ પૃથ્વીની સૌથી પહેલું સ્તર આવરણ. જ્યાં ક્ષોભ આવરણ પૂર્ણ થાય, ક્ષોભ આવરણની સીમા આવે ત્યાંથી સમતાપ આવરણ શરૂ થાય. ક્ષોભ આવરણમાં બધી વસ્તુનો અનુભૂતિ થાય છે. ગરમી, ઠંડી, અવાજના તરંગો, વીજળી, વરસાદ, દરેક બાબતનું, વાવાઝોડું. સમતાપ આવરણમાં વાતાવરણ ચોખ્ખું હોય છે, જેથી કરીને વિમાનોને ચાલવાની, ઉડવાની મજા આવે છે, તેવું આપણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી ઉષ્માવરણ. ઉષ્માવરણ તો કે સમતાપ આવરણ ઉપર આશરે 80 કિમી સુધી વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. ઉષ્માવરણ નહીં, સોરી, મધ્યાવરણ. અને મધ્યાવરણ પછી ઉષ્માવરણ. ઉષ્માવરણને 2 પેટા વિભાગમાં વહેંચેલું હતું, આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણ સજીવ સૃષ્ટિ માટે કેટલું ઉપયોગી છે, તો કે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, આ બધાના ઉપયોગમાં મધ્યાવરણ કામ કરે છે. આયનાવરણ, બરાબર. અને આયનાવરણ પૂરું થાય ત્યાંથી બાહ્યાવરણ શરૂ થાય છે. ત્યાર પછી હવામાન. હવામાન એટલે ટૂંકા સમયગાળાનું વાતાવરણમાં સરેરાશ પરિસ્થિતિ. હવામાનની પરિસ્થિતિ થોડા સમયે બદલાતી રહે છે. તેને શું કહે છે? હવામાન. હવામાન ખાતા તરફથી આપને વારંવાર ટીવી, રેડિયો દ્વારા સમાચારમાં જાણ કરવામાં આવતી હોય છે કે વાતાવરણમાં પલટો આવશે, પવનોની સ્થિતિ અથવા તો ભારે વરસાદ. આવી હવામાનની આગાહી કરતા કેન્દ્રો કેટલા છે? તો કે 4 પ્રાદેશિક કેન્દ્રો છે, જેમાં મુંબઈ, પુણે, કોલકાતા અને નાગપુરમાં આવેલા હવામાન કેન્દ્રો છે. થોડા સમયે હવામાનમાં થતા ફેરફારના આપને ઉત્તરોત્તર સમાચાર મળતા રહે છે. ત્યાર પછી આબોહવા. અહીંયા સુધી આપણે સમજેલું હતું ગયા વિડીયોમાં. આબોહવા છેલ્લા 35 વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહે છે. સામાન્ય રીતે કે છેલ્લા 35 વર્ષની પ્રદેશની સ્થિતિને આબોહવા કહે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિને આધારિત હોય છે. સ્થાનિક પરિસ્થિતિ એટલે ટૂંકમાં સમજીએ તો આપણે કચ્છનું વાતાવરણ લઈએ તો તરત આપણે ખ્યાલ આવી જાય કે ત્યાં રેતીવાળું વાતાવરણ છે, એટલે ગરમ હોય, બરાબર. હવે દરિયા કિનારાની વાત કરીએ તો શું હોય, તો કે ત્યાંનું આબોહવા કેવી હોય? ભેજવાળી હોય. એટલે જે તે જગ્યાની આબોહવા તેની સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ હોય છે. તેમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવે છે. જે તે જગ્યાને ધ્યાનમાં રાખીને તેની આબોહવા
નક્કી થાય છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. તેની પ્રવૃત્તિઓને આબોહવાની જે તે સ્થિતિની સીધી અસર કરે છે. કે દરિયા કિનારે રહેતા હોય તો તે લોકોની જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ખોરાક, રહેઠાણ, પોશાક તેના પર આધારિત હોય છે. એ જ રીતના તાપમાન, હવામાન, આબોહવા અને તાપમાન. તાપમાન કોને કહે તો કે હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણમાં જે ગરમી હોય ને તે સપાટીને તેમનું તાપમાન કહે છે. શું કહે છે? તાપમાન. ઉનાળામાં તાપમાન ઊંચું હોય છે, શિયાળામાં ઠંડુ હોય, ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય તો તાપમાન કેવું હોય તો કે ગરમીવાળું હોય છે. એટલે વાતાવરણમાં જે પ્રકારે ગરમીની સપાટી હોય તે આધારે તેને તાપમાન કહેવામાં આવે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. દિવસે ગરમ વાતાવરણ હોય પણ રાત્રિના જેમ જેમ સૂરજ આથમતો જાય તેમ તેમ વાતાવરણ કેવું થતું જાય છે? ઠંડુ. આને શું કહેવાય છે તો કે તાપમાન. તાપમાન છે ને તે ઋતુ પ્રમાણે બદલાતું રહે છે. તાપમાન સીધું ને સરળ જ છે, આપણે સમજી શકીએ કે તાપમાન ઋતુ પ્રમાણે બદલાય છે. હા, બદલાય છે. શિયાળામાં તાપમાન ઠંડુ હોય, ઉનાળામાં ગરમ હોય, ચોમાસામાં ઋતુ પર આધારિત હોય. જો વરસાદ હોય અને તડકો નીકળે તો ગરમી પણ સાથે સાથે અનુભવાય છે. જો વરસાદ હોય અને તડકો ના નીકળે તો વાતાવરણ કેવું હોય તો કે ઠંડુ વાતાવરણ હોય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત, નવો શબ્દ આવેલો છે, સૂર્યઘાત. એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. તાપમાનના વિતરણને અસર. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તીય ધ્રુવો પર ઘટે છે. વિષુવવૃત્ત પૃથ્વીની મધ્યમાં આવેલું વૃત્ત છે એટલે ત્યાં શું થાય છે તો કે ત્યાં તાપ તરફ ઘટે છે અને આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા રહે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ પૃથ્વીની ઉપર જતા શું થાય છે તો કે ફેરફાર થાય છે અને આ કારણે ધ્રુવો તરફ બરફથી ઢંકાયેલા રહે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગે નહીં. ગરમી વધે તો પણ પાકને નુકસાન થાય અને તાપમાન સૂર્યપ્રકાશ મળે જ નહીં તો પણ પાકના ઉછેરમાં નુકસાન થાય છે. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શું કામે ને તો કે ત્યાં પાક્કી સડકો હોય એટલા માટે, વાહનોની અવરજવર હોય, પોલ્યુશનનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન શહેરોમાં ગામડા કરતાં વધારે હોય છે. ત્યાર પછી વાતાવરણનું દબાણ. હવા. આપણા ઘરમાં હવા, જોરદાર હવા આવે તો આપણા ઘરની અંદર ટાંગેલો પડદો હોય એને તમે સ્ટોપ કરજો. શું થાય તો કે પડદો છે ને એ ધક્કો મારતો હોય એવું લાગે. આ શું છે તો કે વાતાવરણનું દબાણ. આપણે જોયું હવામાન, આબોહવા, તાપમાન અને હવે જોઈએ વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના સ્તરને શું હોય છે? વજન. આપણે જોરથી પવન લાગે તો આપણે ડગમગી જાય. ડગમગી જાય કે આ શું છે તો કે વાતાવરણનું દબાણ. હવા અસર કરે. હવાના વિશાળ સ્તરને તેના પ્રમાણે વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે.
તે વાતાવરણનું તેને દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. દરિયા કિનારે વાતાવરણનું દબાણ ખૂબ વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણના દબાણ ઘટે છે. જેમ ઊંચે જાય તેમ હવાનું પ્રમાણ ઘટે એટલે વાતાવરણનું પ્રમાણ પણ દબાણ પણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈ અને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. વાયુઓ ઉપર તરફ જાય એટલે શું થાય તો કે હલકું એવું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે. વાતાવરણ જ્યારે વરાળ રૂપે ઉપર જાય એટલે વાદળા બંધાય ભેજયુક્ત. ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે કે જ્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય ત્યાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે. માટે ત્યાં દબાણ પણ હોય છે. માટે ત્યાં ભારે દબાણ પણ હોય છે. શું હોય છે? ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે હવાનું. બરાબર. ત્યાર પછી પવનો, હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ અને હવે જોઈએ પવનો. પવનોના 3 પ્રકાર છે: કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો. કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો. કાયમી પવનો કોને કહે છે? તે કઈ દિશા તરફથી વાય છે? કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલી ગતિ હવાને પવન કહે છે. શું કહે છે? તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. તેમાં પહેલું જોઈએ આપણે કાયમી પવનો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 65 ઉપર પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે. 12 માસ એક જ દિશામાંથી પવનો હોય તેને શું કહે છે? કાયમી પવનો. કાયમી પવનો વાયવ્ય પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. જે એક જ દિશા તરફથી વાતા પવનોને કાયમી પવનો કહે છે. તેવા પવનોને કાયમી પવનો કહે છે અને તેમાં વાયવ્ય પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવ તરફથી વાતા પવનોનો સમાવેશ થાય છે. ત્યાર પછી મોસમી પવનો, મોસમ પ્રમાણે બદલાતા પવનો. કોને કહે છે? તો કે પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે. તમે લોકો હવે 7મામાં આવો છો અને અનુભૂતિ પણ કરી શકો છો કે આપણા ઘરમાં પવનોની જ્યારે દિશા બદલાય ને ત્યારે આપણા ઘરની અંદર જે પવન આવતો હોય ને તે પ્રવેશવાની દિશાઓ પણ બદલાય છે. જો તમે અનુભૂતિ કરજો કે ઉગમણા બારના મકાન હોય, આથમણા બારના મકાન હોય કે દક્ષિણ બારનું મકાન હોય, બરાબર, તમને આપણા ઘરની અંદર જે પવન પ્રવેશતો હોય ને તેની અનુભૂતિ થશે. તેવા પવનોને કેવા કહે? તો કે મોસમી પવનો, મોસમ પ્રમાણે બદલાતા પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશને મોસમી પવનોનો દેશ કહે છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોનું ઉદાહરણ છે. ત્યાર પછી દૈનિક અને સ્થાનિક પવનો. કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો.
દરિયા કિનારાની લહેરો હોય તે કેવી હોય? તો જોઈએ આપણે કે પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવામાનના દબાણના થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. હવાના દબાણને લીધે જે પવનો ઉદ્ભવે છે તે ઉદ્ભવતા પવનોને શું કહે છે? તો કે દૈનિક કે સ્થાનિક પવનો. આવા પવનોનું ઉદાહરણ જોઈએ આપણે કે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીત લહેરો વગેરે દૈનિક કે સ્થાનિક પવનોનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે પવનોને કયા કયા નામેથી ઓળખીએ છીએ આટલું જાણોનું બોક્સમાં સરસ રીતે આપને સમજાવેલું છે કે મોસમી પવનો છે ને એ અરબી ભાષા શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. કઈ ભાષા? અરબી ભાષા ઉપરથી. ત્યાર પછી હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવે છે, વાવાઝોડું. હવામાં થતા આકસ્મિક ફેરફારોથી શું ઉદ્ભવે? વાવાઝોડું ઉદ્ભવે. આ કાયમી પવનો, સ્થાનિક મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો. પાના નંબર 65 ઉપર આટલું જાણવામાં આ પવનોને આપણે કયા નામથી ઓળખીએ છીએ તે દર્શાવેલું છે કે અરબી ભાષા પરથી મોસમી શબ્દ ઉતરી આવેલો છે. હવાના દબાણમાં આકસ્મિક થતા ફેરફારને વાવાઝોડું કહે છે. ઓચિંતાનું પવન ફૂંકાવા લાગે તેમને શું કહે છે? વાવાઝોડું કહે છે. આ વાવાઝોડાને, ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો પણ કહે છે. 60 કલાકના 60 કિમીથી 80 કિમીની ઝડપે ફૂંકાતા પવનને શું કહે છે? તો કે એને તોફાની પવનો. જ્યારે કલાકના 80 થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને શું કહે છે? વાવાઝોડું કહે છે. હવે ત્યાર પછી ભેજની આછી એવી માહિતી હું તમને આપું છું કે ભેજ, ચોમાસાના વાતાવરણમાં તમે ભેજની અનુભૂતિ કરી શકો છો કે તમે જ્યાં નીચે જમીન ઉપર, લાદી ઉપર બેઠા હોય ને, ઊભા થશો ને એટલે પાછળથી ભીનો એવો અહેસાસ થશે કે ભીનું ભીનું ત્યાં હોય છે. અથવા તો ભેજને લીધે વસ્તુઓ બધી છે ને એ હવાઈ જાય, પોચી પડી જાય. જે પાપડ તમે શિયાળામાં ખાતા હોય ને એ પાપડ તમે ચોમાસામાં શેકી અને પ્લેટ ઉપર થોડીક વાર રાખશો ને તો પોચો પડી જાય. આ શું છે? ભેજ. વાતાવરણમાં સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થાય એટલે શું થાય? તો કે તેનું વરાળમાં રૂપાંતર થાય છે. બાષ્પીભવન થવાથી તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. એ ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા તે વાતાવરણમાં ઉમેરાય છે અને વાતાવરણમાં રહેલો ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ રૂપે ફરી પૃથ્વીની સપાટીએ પુનઃપ્રાપ્ત થાય છે. ભેજ છે એ અંતે ફરી પાછો પૃથ્વી સપાટી પર આવે છે વરસાદ બનીને. ત્યાર પછીનો મુદ્દો છે આબોહવા અને માનવ જીવન. આબોહવાની માનવ જીવન પર અસર વાતાવરણની. અને આપણે બધા પણ ઉત્તરોત્તર એ રીતના જ જીવન જીવીએ છીએ, વાતાવરણને અનુરૂપ. ઠંડી હોય તો કેવા કપડાં પહેરીએ તમે સૌ જાણો છો, ગરમી હોય તો કેવા કપડાં પહેરીએ છીએ. જેવા પ્રદેશમાં રહીએ ત્યાં જે પ્રકારનું અનાજ ઉત્પન્ન થતું હોય તેના તે લોકો વધારે ઉપયોગ કરે છે. જ્યાં વધારે વરસાદ પડે તે લોકોના ઘરો કેવા હોય છે? તો કે ઢાળવાળા, છાપરાવાળા હોય છે. ટુ ધ પોઈન્ટ આપણે જોઈએ પાના નંબર 66 ઉપર સરસ મજાના 8 મુદ્દા સરળ ભાષામાં આપને સમજાવેલ છે
કે કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. શિયાળો હોય તો આપણે બધાને જમવાની ભૂખ ખૂબ જ લાગે, તો શું કામે? તો કે શિયાળાની વાતાવરણ એવું હોય છે. ચોમાસામાં તમને લોકોને ગરમ ગરમ ખાવાનું બહુ મન થાય, અનુભૂતિ થાય કે આપણે ગરમ અને તાજો ખોરાક ખાઈએ. ઉનાળામાં તો કે ઠંડુ. આ શું છે? તો કે વાતાવરણને અનુરૂપ. ત્યાર પછી વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા કેવા હોય છે? તો કે તીવ્ર ઢાળવાળા. અને ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા સીધા હોય છે. શું કામે? તો કે ત્યાં પાણી ભરાઈ રહેવાની કોઈ શક્યતા હોતી નથી. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકો ખોરાકમાં મોટા ભાગે લેતા હોય છે. શું દાખલા તરીકે જોઈએ કે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં વધારે પડતા લે છે અને પર્વતીય ક્ષેત્રમાં રહેતા લોકો ખોરાકમાં મકાઈનો ઉપયોગ વધારે કરે છે. શા માટે? તો કે ત્યાં તે લોકો તેમનું ઉત્પાદન કરતા હોય છે. જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રો પહેરે છે, ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશમાં લોકો સુતરાઉ ખુલ્લા વસ્ત્રો પહેરે છે. કેવા વસ્ત્રો પહેરે છે? તો કે સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દક્ષિણ ભારતના લોકો આવા વસ્ત્રો પહેરે છે. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથા પર શું બાંધે છે? રૂમાલ બાંધે છે કે જેથી કરીને તેમ કપડું વીંટાળે તો તેના માથામાં રેતીના રજકણો ભરાય નહીં. દાખલા તરીકે અરબસ્તાનના લોકો. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ, જો આબોહવાને અનુરૂપ લોકોનો સ્વભાવ પણ હોય છે કે ગરમ આબોહવા અને ગરમ અને ભેજવાળી આબોહવાના લોકોનો સ્વભાવ કેવો હોય છે? તો કે આળસુ. જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં પ્રદેશના લોકોનો સ્વભાવ ખુશનુમા અને આ કાર્યક્ષમતા વધારે હોય છે કે જ્યાં ગરમી અને ઠંડી બંનેનું પ્રમાણ સરખું હોય ત્યાં. ત્યાર પછી મોસમી આબોહવાના પ્રદેશમાં વર્ષા ઋતુ સિવાય વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સમાજમાં સામાજિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. વર્ષા ઋતુમાં વરસાદ હોય તો લોકોનો પ્રસંગ ડિસ્ટર્બ થઈ જાય, એટલે વર્ષા ઋતુ સિવાય તે લોકો સામાજિક પ્રસંગોની ઉજવણીઓ કરે છે. વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વર્ષા ઋતુમાં જે પ્રસંગ ધાર્મિક તહેવારો આપણે ઉજવીએ છીએ તેમની ઉજવણી કરીએ જ છીએ ઉત્તરોત્તર, પણ જે ધાર્મિક પ્રસંગો અથવા સામાજિક પ્રસંગો શક્ય હોય તેવા વર્ષા ઋતુ સિવાય અન્ય ઋતુમાં તે લોકો ઉજવણી કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર આપણા કુંડાનો છોડ અને જમીન, સરસ ફળદ્રુપ જમીન પર ઉગેલો છોડ ફેર હોય કે ના હોય તમે નરી આંખે વાસ્તવિક રીતે જોઈ શકો છો અને ઉછેર કરીને પણ તેનો તમે અનુભૂતિ કરી શકો છો કે કુંડાનો છોડ કેવો હોય અને ફળદ્રુપ જમીનમાં નીચે વાવેલો છોડ કેવો હોય. તેમની વૃદ્ધિ, વિકાસ અને તાજગી બધામાં ફરક જોવા મળે જ છે. કુદરતી વનસ્પતિ વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલ હોય છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરે છે. જેમ ઊંડે સુધી કાળી માટી તો તે વૃક્ષનો
વૃદ્ધિ એકદમ સરસ રીતે આપણે જોઈ શકીએ. દિન પ્રતિદિન તેમના ઉછેરમાં પણ તેમના ફળો જે પ્રકારના હોય તે પ્રકાર તમે જે વૃક્ષ વાવ્યું હોય, કેરીનું હોય, જામફળ હોય, ચીકુ હોય, આના ફળોની આવવાની વૃદ્ધિમાં પણ તમે ફેરફાર જોઈ શકો. આ ઘટકોમાં રહેલ ભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ પ્રકારના ફેરફાર જોવા મળે છે. અનેક પ્રકારના ફેર જોવા મળે છે. તેમાં કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. આપમેળે કુદરતી રીતે ઉગતી વનસ્પતિનું ઘાસ, જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. જંગલ, તો જંગલને કેવું તો કે અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. જંગલ ક્યાં જોવા મળે તો કે તેમને જરૂર પૂરતું અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં જંગલો જોવા મળે. તાપમાન અને વરસાદના આધારે સઘન વૃક્ષો ઉગી નીકળે અને છૂટા છવાયા જંગલો જોવા મળે આપને. તેમને જંગલ કહે છે. ત્યાર પછી ઘાસ. ઘાસ નાનું અમથું હોય એટલે આપણે સૌ સમજી જ શકીએ કે થોડો એવો વરસાદ હોય ને, થોડું પાણી, તો પણ તમને ઘાસ સરળતાથી ઉગે છે. કે આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં તમને ઘાસ જોવા મળે છે, ઘાસના મેદાનો જોવા મળે છે. કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખડા. કાંટાળી વનસ્પતિ આપણે જોયું, જંગલો, ઘાસના મેદાનો અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. બાવળ, બોરડી, થોર, આવા બધા વૃક્ષો તમે જોયા હશે કે જે છે ને કાંટાવાળી વનસ્પતિ હોય. અમુક ઋતુમાં તે પોતાના પાન ખેરવી નાખે છે એટલે તે કેવું થઈ જાય તો કે કાંટાળી વનસ્પતિ, અને તે સુકાતા ઝાડી ઝાખરા, એટલે કે તમે તેની વચ્ચે જઈ શકો નહીં. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. કાંટાળી વનસ્પતિ ક્યાં જોવા મળે તો કે શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં, રણ પ્રદેશમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. વાતાવરણમાં જેમ ફેરફાર થાય તે રીતે કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં પણ ફેરફાર મુખ્ય છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓમાં અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે જાણીએ. જંગલો, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા પછી હવે જે કયા પ્રકારના જંગલો જોવાનું તો કે આપણે જંગલોના પ્રકાર, કયા પ્રકારના ત્યાં વૃક્ષો થાય છે, કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે, તે જંગલોના 6 પ્રકાર દ્વારા આપણે સમજીશું. જંગલોના 6 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ ખરાવ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો અને શંકુદ્રુમના જંગલો. આ હતા જંગલોના પ્રકાર. અને આ પાઠના અંતમાં ઘાસના મેદાનોના 2 પ્રકાર જોઈએ. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. અને આ પાઠનો છેલ્લો મુદ્દો છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. બરાબર. આવતા વિડીયોમાં આપણે આ પાઠની સમજૂતી મેળવીશું. બાય.